કરનાર ચાલે જ. તમે જોયું નહીં હોય હજી તો. આ બાળકને એમ છે કે મારી માથી હોશિયાર બેન હશે. પેલી બેન આવી છે, પહેલા દિવસે સભામાં બેસાડ. આપણે બધા દેરાસરમાં જઈએ છીએ, વાસ્કેપ નખાઈએ છીએ, અઠ્ઠાઈ કરીએ છીએ, બધું પ્રતિક્રમણ કરીએ, આ બધું કરીએ છીએ, પણ અંદરથી સંતોષ નથી. કેમ નથી? કે ભગવાન એટલે શું? તમને ખબર છે, પહેલા હિન્દુ ધર્મે પરમાત્માની વાત કરી, પછી આત્મા પરમાત્માની વાત. જૈન ધર્મે શું હતું? ના પરમાત્મા છે ના આત્મા છે, કર્મ છે. કદાચ તમને ખબર નહીં હોય, આખી જુદી ફિલોસોફી. એનું કારણ હું તમને પછી આગળ કહું છું કે આ કર્મનું જ મહત્વ છે, બીજું કશું નથી. ના આત્મા ના પરમાત્મા, કર્મ છે. કર્મને વાધિકારસ્તે મા ફલેશું. અને એટલે કૃષ્ણ ભગવાનને જૈન માઇથોલોજીએ 25માં તીર્થંકર તરીકે નાખ્યા છે. ખબર છે તમને? ખબર છે કે નહીં? પણ એમણે બહુ પાપ કર્યું, લાલ નર્કમાં નાખ્યા છે. ચોખ્ખા થઈ ના હોય પછી 25માં તીર્થંકર બનાવીશું. ગમે તેમ તો પેલું કર્યું ને, એમણે હિંસા તો કરી ને. પ્રત્યક્ષ હિંસાનું બી પાપ છે. તમે કાગળ ગાયની ચિત્ર ફાડો ને તો બી ગાય માર્યા બરાબર પાપ છે. આટલું સૂક્ષ્મ હિંસાની જૈન માઇથોલોજી તો કરે. ખેર હમણાં પાછું એ કહેવા બેસતો પાછું હવાર પડશે. તો આ જે મૂળ વાત હતી કે સ્કૂલમાં આપણને ઈશ્વર એટલે શું ભણાયું નથી. પેલી બેન સ્ટેજ પર આવીને શું કહે? ચલો પ્રાર્થના, આંખો બંધ. ખુલ્લી રાખીને ના થાય. આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. કરી જુઓ તમે. અરે ખુલ્લી રાખે તો પેલી બેન દેખાય, ભગવાનનો ફોટો દેખાય. આંખો બંધ. અને એટલે જ આપણે મંદિર દેરાસરોમાં જઈએ છીએ ને, કેટલી કરોડો રૂપિયાની મૂર્તિ હોય, શિલ્પ હોય, મસ્ત સુગંધ આવતી હોય, ત્યાં જઈને શું કરીએ છીએ? તો ઘેર જ રહેવું હતું ને ભાઈ. અરે આંખો ખુલ્લી રાખ, જો એમનું દેદીપ્યમાન જો, એમની ભુજાઓ જો, એની આંખો જો, એમનું સ્વરૂપ જો, અને વિચાર કે આ બધું છોડીને હમણાં શાંતિથી બેઠો છે. તો તારી પાસે કંઈ નથી. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જ એવી કરવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું કોઈએ શીખવાડ્યું નહીં. આ પાયાની વાત શીખવાડી નહીં. ઈશ્વર એટલે શું? નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી. જે મહાવીર સ્વામીમાં છે એ જ તમારામાં છે, જે કૃષ્ણમાં છે એ જ તમારામાં, જે મોહમ્મદ પૈગંબરમાં છે એ જ તમારામાં છે. આ વિશાળ દ્રષ્ટિ આપીને આપણે વેચાઈ ગયા નાત જાત ધર્મ સંપ્રદાયોમાં, અને માણસ નાનો થતો ગયો. અને એક ખૂણામાં ઠૂંઠા જેવો એકલો ઊભો છે. અને સાહેબ આજે તો આપણે એવા થઈ ગયા છીએ ને કે કોઈ મરી જાય ને તો કોઈ ફોન કરે કે લાલીઓ ગયો, તો શું કહીએ? કાઢે તો કહેજો, જઈએ નહીં. આ આપણે કમાયા. આટલા કોરા લોકો થઈ ગયા તો દિવેલ પીધેલા જ ફરીએ ને. પાયાની વાત છે કે ઈશ્વર આ છે. પ્રાર્થના આવી રીતે